નમસ્કાર મિત્રો, તાર્કિક ગણિતમાં હવે આપણે ચેપ્ટર ભણીશું શ્રેણી. શ્રેણીની અંદર મૂળાક્ષર શ્રેણી આવશે, સંખ્યા શ્રેણી આવશે, મિક્સ શ્રેણી આવશે. શરૂઆત આપણે કરશું મૂળાક્ષર શ્રેણીથી કે જેમાં કયા કયા પ્રકારના દાખલા આપણને પૂછ્યા અને કઈ કઈ રીતનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો કોઈ સંખ્યામાં વધારો કરવાનો થશે, કોઈમાં ઘટાડો કરવાનો થશે, કોઈમાં અલ્ટરનેટિવ વધારો અથવા ઘટાડો આપેલો હશે. આપણે એક એક દાખલા અહીંયા રીત પ્રમાણે જોઈએ કે જો અહીંયા આપેલા છે બી પછી સી ડી ઈ બે નો વધારો અને ઈ આપ્યા છે. એના પછી એફ જી ફરીથી બે નો વધારો અને એચ આપ્યા છે. એના પછી આઈ જે બીજો બે નો વધારો અને કે આપેલા છે. એના પછી એલ એમ અને એન આપેલા છે. ટૂંકમાં અહીંયા બધામાં વધારો સમાન થાય છે, બે 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 નો. તો આપણે જોઈશું કે અહીંયા જે જવાબ આવશે એમાં બે વધારો, એન પછી ઓ પી અને આપણો જવાબ આવશે અહીંયા ક્યુ આવશે. પછી અહીંયા બીજી રકમ જોઈએ કે જેમાં તમને એક્સ વી ટી આર પી ઊંધી એબીસીડી આપી છે, મીન્સ કે અહીંયા તમને ઘટાડો જોવા મળે છે. ઘટાડો કઈ રીતનો છે તો આપણે અહીંથી ચેક કરીએ કે ચલો પી તો પછી ક્યુ અને આર, મીન્સ કે અહીંયા આર માંથી એક ઓછો થયો છે પછી પી આપેલો છે. અહીંયા આર પછી આપ્યો છે ટી, તો કે એસ અહીંયા નીકાળ્યો, ટી આપ્યો છે. યુ બાદ કર્યો, વી આપ્યો છે. એક નો અહીંયા આગળ બધામાં ઘટાડો થાય છે, તો આપણે જોઈશું કે પી ની પહેલા એક અક્ષર જે આવશે એ આપણે બાદ કરવો પડશે. તો એમ એન ઓ પી, તો અહીંયા ઓ બાદ કરશું અને આપણો જવાબ આવશે એન આવશે. એના પછી નીચે જોઈએ કે અહીંયા કઈ પ્રકારનો પ્રશ્ન આપ્યો છે તો કે બી ડી જી કે પી. અહીંયા જોઈએ કે બી પછી સી એક ગેપ આપી છે અને ડી આપેલો છે. એના પછી ઈ એફ બે ગેપ આપી છે અને પછી જી આપ્યો છે. એના પછી એચ આઈ જે ત્રણ અક્ષરની ગેપ આપી અને કે આપ્યો છે. અહીંયા સિમ્પલ જ છે કે 4 ની ગેપ હોવી જોઈએ કે, તો એલ એમ એન ઓ પછી પી આપ્યો છે. તો હવે તમે શીખી ગયા હશો કે અહીંયા સમાન વધારો થયો, અહીંયા સમાન ઘટાડો થયો, પરંતુ અહીંયા વધારામાં પણ એક નો વધારો થાય છે. તો અહીંયા આગળ આપણે 5 ની ગેપ રાખી અને છઠ્ઠો અક્ષર આપણો જવાબ આવશે. તો પી પછી ક્યુ આર એસ ટી અને યુ, તો આપણો જવાબ આવશે વી. અહીંયા જોયું એ જ રીતે આગળ જોયું કે જો કદાચ અક્ષરો બે બે ભેગા આપેલા હોય, અહીંયા એક જ અક્ષર આપેલો હતો, અહીંયા બે બે અક્ષર તમને ભેગા આપેલા છે, તો શું કરવું કે એક એક અક્ષર જોઈએ. ચલો એ પછી શું આપ્યો છે અહીંયા સી, અહીંયા આપ્યો છે એફ, તો એ પ્રમાણે જોઈએ કે એક બી ની ગેપ આપી સી આપ્યો, પછી ડી અને ઈ બે અક્ષરની ગેપ આપી અને એફ આપ્યો છે. તો અહીંયા જે ચોથો જવાબ હશે એમાં પહેલો મૂળાક્ષર હશે એમાં આપણે 3 અક્ષરની ગેપ રાખશું. ચલો અહીં એફ આપ્યો છે તો જી એચ આઈ, જવાબનો પહેલો મૂળાક્ષર આવશે જે આવશે. હવે અહીંયા આગળ તમને ઘટાડો આપી દીધો છે, તો જોઈએ કે ઘટાડામાં કઈ રીતનું, જેમ અહીંયા વધારામાં પણ એક નો વધારો થતો હતો એમ અહીંયા ઘટાડામાં પણ એક ઘટાડો થશે. જોઈએ કે યુ પછી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, ટૂંકમાં પહેલા -1 કર્યા પછી 2 ની ગેપ રાખી, તો અહીંયા જે જવાબ આવશે એમાં 3 ની ગેપ આવશે. તો જોઈશું કે યુ આપ્યો છે તો આર એસ ટી 3 ની ગેપ મૂકશું અને અહીંયા આપણો જવાબ આવશે ક્યુ. એના પછી જોઈએ 5મો પ્રશ્ન. હવે આ પ્રશ્ન જોઈને આપણને એમ થાય કે ચલો આમાં તો હવે કયા પ્રકારે જોવું. જો શ્રેણી એક એવું ચેપ્ટર છે જેમાં તમે અલગ અલગ રીતથી જવાબ લાવી શકો છો. આપણે ઓપ્શન આધારિત જવું પડે. અહીંયા સામાન્ય રીતે ડાયરેક્ટ જવાબ લાવો તો જોઈશું કે ચલો ડી ઈ એફ પછી એક અક્ષરની ગેપ છે જી વાળી, પછી એચ આઈ જે ગેપ આપી છે કે અને એલ ની. એના પછી એમ એન ઓ, તો તમે સૌ જાણો જ છો કે હવે અહીંયા આગળ ઓ પછી પી ક્યુ આર એ 3 અક્ષરની ગેપ આવશે અને આપણો જવાબ આવશે એસ ટી યુ. ઓકે મિત્રો, તો હવે આપણે આના પછી શીખીએ સંખ્યા શ્રેણી. ચલો મિત્રો, તો હવે આપણે સંખ્યા શ્રેણીમાં જોઈશું જે વસ્તુ મૂળાક્ષર શ્રેણીમાં શીખ્યા એ જ રીતે કે શ્રેણીની અંદર સૌથી પહેલા રકમ વાંચ્યા પછી આપણને આઈડિયા આવવો જોઈએ કે હવે જોઈશું 10 થી અહીંયા 4 રકમ પછી 25 પહોંચ્યા છીએ. કદાચ આ જોઈએ કે 30 થી અહીંયા 21 પહોંચ્યા છીએ, એટલે કે વધારો થતો હશે
કે ઘટાડો થતો હશે, પણ બહુ ઓછા પ્રમાણમાં થતો હોય તો કોઈ ગુણાંક વાળી રીત આવતી નથી. તો પહેલા જોઈએ અહીંયા કે ચલો 10 ના થયા છે 15, તો કહેવાનો મતલબ 5 નો વધારો થયો. 15 ના 20, ફરીથી 5 નો વધારો. 20 ના 25, તો કહેવાનો મતલબ કે અહીંયા દરેક સંખ્યા પછી 5 5 નો વધારો થાય છે. તો આપણા જવાબ માટે અહીંયા 25 માં 5 ઉમેરશું તો આપણને જવાબ મળશે 30. એના પછી જોઈએ કે આ રકમ જે આપે છે એમાં 30 પછી 27, 24, 21, એટલે કે અહીંયા આગળ સંખ્યામાં ઘટાડો થાય છે. તો કઈ રીતે થાય છે જોઈએ કે 30 માંથી 27, ચલો 3 ઘટ્યા, અહીંયા પણ 3 ઘટ્યા, 24 માંથી 21, અહીંયા પણ 3 ઘટ્યા. તો હવે આપણો જવાબ લાવવા માટે 21 માંથી આપણે 3 માઇનસ કરશું તો આપણને આપણો જવાબ મળશે 18. આ જ રીતે શ્રેણી આર્યા જોશું કે શું વધારો થાય છે કે ઘટાડો. તો સૌથી પહેલા તો રકમ જોઈને જ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ચલો અહીંયા 10 ના 11 થયા, 12 થયા, પણ પછી ફરીથી પાછા 9 આયા, પછી ફરીથી 14 અને 7. કહેવાનો મતલબ આ રકમ સામાન્ય રકમ કરતા થોડી અલગ છે કે અહીંયા ક્રમશઃ વધારો કે ઘટાડો થતો નથી. તો આપણે જોઈશું કે આવી રકમ હોય ત્યારે શું કરવું. તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે જે પરીક્ષામાં વધારે પૂછાતો હોય છે તો આપણે અલ્ટરનેટિવ આ રીતે લખશું કે જોઈએ કે ચલો અહીંયા 10, તો 10 પછી અહીંયા આગળ આયા, વધારો થયો કેટલાનો તો કે 2 નો, તો 10 ને 2 12. 12 પછી અહીંયા આયા તો વધારો થયો 2 નો એટલે કે 14. તો 14 પછી અહીંયા આગળ આપણે 2 નો વધારો કરશું તો આપણને આપણો જવાબ મળશે 16. હવે એ રીતે અહીંયા જોઈએ કે 11, ચલો 11 માંથી 9, કહેવાનો મતલબ અહીંયા ઘટાડો થયો છે તો કેટલાનો 2 નો, તો 11 માંથી 2 ગયા તો 9, 9 માંથી અહીંયા 2 જશે તો જવાબ આવ્યો 7. તો આપણો જવાબ લાવવા માટે આપણે 7 માંથી 2 બાદ કરશું તો 7 માંથી 2 બાદ થશે તો જવાબ આવશે 5. તો આપણે જોયું કે જ્યારે આ પ્રકારનો વધારા અને ઘટાડા વાળો મિક્સ દાખલો આવે તેમાં રકમ તમને સતત કોઈ વધતી કે ઘટતી હશે નહીં, જેમાં +2 -2 +2 -2, આના બદલે 3 4 કોઈ પણ પ્રકારનો વધારો અને ઘટાડો સમાન આપી શકે છે. હવે આપણે જોઈએ કે વધારો અને ઘટાડો જોયો કે અહીંયા પહેલી સંખ્યા હતી 1, ચોથી સંખ્યા પહોંચી 16. તો હવે સામાન્ય વધારો કે ઘટાડો આમાં સેટ થશે નહીં. ઘણી રીતે જવાબ આવશે, પણ આ પ્રકારનો પ્રશ્ન કે જ્યારે પહેલી રકમ 1 અથવા 0 આપી હોય તો બને ત્યાં સુધી આપણે વર્ગ અને ઘન વાળી રીત વિચારવી પડશે. કઈ રીતે કે આપણે બધા જાણીએ છીએ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે, પૂર્ણ ઘન સંખ્યા કઈ કઈ છે. તો અહીંયા 1, તો 1 એ 1 નો વર્ગ પણ હોઈ શકે અને 1 નો ઘન પણ હોઈ શકે. એના પછી આયા 4, તો 4 તો આપણને ખબર છે કે 4 એટલે તો કે 4 2 નો શું થાય છે વર્ગ. એના પછી 9, તો કે એ 3 નો વર્ગ છે. 16, તો એ 4 નો વર્ગ છે. તો હવે આપણને આઈડિયા આવી જશે કે આ પ્રકારની રીત હોય તો અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો હવે જે આપણે જવાબ મૂકવાનો રહેશે એ 5 નો વર્ગ આવવો જોઈએ. તો 5 નો વર્ગ થશે 25. નીચે એક એવી જ રીત જોઈએ કે જેમાં હવે રકમ આપી છે 1 અને ચોથી જ રકમ 64 આપી દીધી છે. કહેવાનો મતલબ ખૂબ જ વધારો થઈ ગયો છે જે સામાન્ય સરવાળા વાળી રીતથી આવશે નહીં. તો આપણે જોઈએ કે ચલો કદાચ ઉપર ભણ્યા એવું શીખ્યા એ પ્રમાણે અહીંયા પણ 1 નો વર્ગ લઈએ, પણ 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. તો હવે આપણે ઘન ઉપર જઈશું કે 1 નો ઘન થશે 1. તો શું 8 2 નો ઘન? હા, તો કે 2 નો ઘન થશે 8. તો આના પ્રમાણે જોઈએ કે 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો આપણો જવાબ જે છે એ આવવાનો છે 5 નો ઘન. 5 નો ઘન થશે 125. તો આપણે અહીંયા શીખ્યા કે સતત વધારો થઈ શકે, સતત ઘટાડો થઈ શકે, વધારો અને ઘટાડો મિક્સમાં આવી શકે, વર્ગ વાળી સંખ્યા આવી શકે, ઘન વાળી સંખ્યા આવી શકે. હવે અહીંયા એક એક્સ્ટ્રા રકમ મેં મૂકી છે, એ એક વખત આપણે જોઈએ કે આ શું કહેવા માંગે છે. અહીંયા 0 ના 4, 4 ના 18 અને 18 ના 48. નથી તો સમાન વધારો થતો, વધારા વાળી રકમ છે પણ નથી તો વર્ગ થતો કે નથી તો ઘન, કેમ કે પહેલી રકમ શું આપી છે 0. તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે તો વર્ગ અથવા ઘન વાળો વિચાર કરી અને બાદબાકી કરવાનું આપણે જોઈશું કે 0 એટલે 1 નો વર્ગ, એમાંથી કદાચ 1 જાય તો 0 આવી જશે, પણ 2 નો વર્ગ 4. હવે તો 4 આવી ગયા તો બાદબાકીનો પ્રશ્ન આવતો
નથી. તો થોડોક આ પ્રશ્ન અલગ છે કે જોઈએ શું કરવું પડશે. તો આમાં હવે આપણે કરશું કે એકનો ઘન હતો, એમાંથી એકનો વર્ગ બાદ કરીએ. એકનો ઘન એમાંથી એકનો વર્ગ બાદ કરીએ તો જવાબ આવશે 0. એના પછી અહીંયા આપ્યા છે 4. તો 4 કઈ રીતે? તો આપણે જોયું કે 2 નો ઘન કેટલો હતો? તો કે 8. એમાંથી 2 નો વર્ગ બાદ કરો, 2 નો વર્ગ થાય 4. તો 8 માંથી 4 જશે તો 4 જવાબ આવશે. હવે અહીંયા છે 18. તો 18 માટે આપણે જોઈએ કે 3 નો ઘન 27 માઇનસ 3 નો વર્ગ હતો 9. 27 માંથી 9 જાય તો 18. એના પછી ચોથો છે 48. તો 48 માટે હવે 1 2 3 નો ઘન, તો અહીંયા 4 ના ઘન માંથી આપણે 4 નો વર્ગ બાદ કરવાનો રહેશે. 4 નો ઘન 64 માઇનસ 4 નો વર્ગ 16. તો 64 માંથી 16 જશે તો જવાબ આવશે 48. તો હવે આપણી પાસે છેલ્લે જે બધી સંખ્યા જવાબ લાવવાનો, એમાં આપણે 5 ના ઘન માંથી શું કરવું પડશે? 5 નો વર્ગ બાદ. 5 નો ઘન આવશે 125 અને એમાંથી આપણે બાદ કરશું 5 નો વર્ગ એટલે કે 25. તો 125 માંથી 25 જશે તો આપણો જવાબ આવશે 100. તો મિત્રો આ પ્રકારની રીતથી શ્રેણી તમે અલગ અલગ દાખલા સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.